તો ગાઈસ આ છે ફ્લાવરનું મસ્ત સોલાર પેનલ અને પેલી પવન ચક્કી છે. કેટલું મસ્ત બનાવ્યું છે યાર. તો ગાઈસ આ છે ને સામે પોલીસ બેઠા છે ને એમને સલામ કરે છે અમારા જેનિશભાઈ. આ બધા આર્ટિફિશિયલ ફૂલ હશે પ્રતિક કે ઓરિજિનલ? તો ગાઈસ અમારા જેનિશભાઈના ચંપલ અહીંયા પડ્યા છે અને ભાઈ પેલી સાઈડ છે. તો તમે જોવો એ ફક્ત કેવી રીતે આ બાજુ આવે છે. જો આજો શું કરે છે આજો. તો ગાઈસ અમારા જેનિશભાઈએ બીજી 4 બુકનો ખર્ચો કરાવ્યો. ત્યાંથી 4 લીધી ને બીજી 4 વાર્તાનો બુકનો ખર્ચો કરાવ્યો. હું નહીં કરું હો, તમારે કરવી પડશે વાર્તા. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ પ્રતિકને ટ્યુશનમાં રજા છે તો અમને છોકરાઓને કહે છે ચાલો તમને આજે ફરવા લઈ જાઉં. અમને કે તમે કપડાં પહેરીને નીચે આવો. હું નીચે આવી ગયો છું. હવે અમે લોકો કપડાં પહેરીને નીચે આવ્યા ને પછી આ સાહેબ જો આ ચશ્માવાળા સાહેબ મને પૂછે છે જવું છે કે ચાલશે એમ. બોલો ખરા માણસ છો યાર, અમને તૈયાર કર્યા ને પછી કે જવું છે. देखो भाई देखो गाइस ये है सर प्रतीक सर, ऐसे करते प्रतीक सर. देखो તૈયાર કર્યા અને પછી કે જવું છે. વાહ વાહ, શાબાશ તમને, શાબાશી છે તમને, શાબાશી બાપુ, શાબાશી છે તમને. તો જો આ બંનેની લડાઈ થઈ ગઈ છે નીચે આવ્યા એટલે. અને પ્રતિકને થોડું ફ્રેશ થવું છે તો પાછા એ ઉપર જાય છે. ફ્રેશ થઈને આવે નીચે, ત્યાં સુધી અમે લોકો નીચે ઉભા રહીએ. છોકરાઓ અહીંયા કેચમ કેચ. શું લાગે છે પપ્પા? કારા લાગે છે? પ્રતિક તમને કે છે મોડું મોડું ધોઈને આવજો, કારા લાગો છો. જોજો પેલો શું કરે, જો ક્યાં ભરાણો તું બહાર આવ. જોતો ઓલા સાયકલ પરથી પડશે. દક્ષ પડશે, પાક્કું પડશે. હાય બચી ગયો. બંને કેચમ કેચ રમવા લાગ્યા છે. એ કેચ, એ જેનુભાઈએ કેચ કર્યો. લચ્છો ઓ લચ્છો. અરે યાર બચી ગયો. દક્ષથી નહીં થાય હા બોલ કેચ. પાક્કું કર્યો. ઓ થોડો દૂર નાખ્યો. તો પ્રતિક ફ્રેશ થવા ગયા છે ત્યાં સુધી છોકરાઓ કેચમ કેચ બોલ રમે છે અને પ્રતિક અમને લઈ જાય છે. કંઈક મેળો આવ્યો છે. દક્ષુ શેનો મેળો આવ્યો છે? હે બુક ફેર. હા બુક ફેર કંઈક મેળો આવ્યો છે. ત્યાં આગળ પ્લાન્ટ્સ ને એવું બધું બહુ જ છે. તો પ્રતિકે ચલો તમને આજે ટ્યુશન નથી ને તો ચક્કર મરાવી દો. એમ હું કેટલા દિવસથી માથું ખાઈ ગઈ હતી. મેં કીધું તમે અમને કંઈ લઈ જ નહીં જતા. સન્ડે રજા હોય તો એ ક્રિકેટ રમવા જતા રહે અને અમે તો ઘરે જ હોઈએ. તો કેટલા દિવસથી માથું ખાઈ ગઈ હતી તો આજે વળી પ્લાનિંગ બનાવ્યો. કંટાળો આવે યાર ક્યારેક તો પછી માઇન્ડ ફ્રેશ થવા માટે કંઈક તો જવું પડે ને. લલું આવ્યું ભૈયાને. પાછળ બેસો. જો ગાઈસ આગળ આવીને બેસી ગયો. બોલો મારે આગળ બેસવું તું? આ ભાઈ આગળ આવીને બેસી ગયો. કેમ રડવા આવે છે તને? શું થયું? મોડું થાય છે પછી અંધારું પડી જશે. પપ્પા પૂછે છે શું ખાવાનું રાતે ડિનરમાં? ઢોસા ખાવાનું? પાણી કાઢ. શું ખાવાનું? હે શું ચીડાવે દક્ષ તું એને? છોકરાઓને ભૂખ લાગી છે તો બંનેઓને સરસ મજાના સેવ મમરા લઈ આપ્યા છે. ગયા હું આવું ને એટલે મને વોમિટિંગ થાય. તો સારું છે 4 વ્હીલ છે ને તો એક્ટિવા પર તો વોમિટિંગ જ થાય મને. My Janice is singing with me. My boy. हर शाम यादों कर मेरा मेरा हर रात यादों की बारात ले आए मैं सांस लेता हूँ तेरी खुशबू आती है एक महका सा અમે ક્યાં આવ્યા છીએ પ્રતિક કહે છે તમને? ઓકે આ છે ને પુસ્તક મેળો છે સ્વામી વિવેકાનંદ. નોર્મલી છે ને 7 વર્ષ પહેલાં રેગ્યુલર દર વર્ષે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં થતો હતો પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ પુસ્તક મેળો બંધ થતો હતો. અને જ્યારે હું સ્પોકન ઇંગ્લિશ કરાવતો ત્યારે બાળકોને દર વર્ષે લાવતો. તો આજે મોકો મળ્યો છે તો પુસ્તક મેળામાં ફરીથી અમે આવ્યા છીએ અને આમાં ખરેખર બહુ જ્ઞાન મેળવવાની જગ્યા છે અને સાથે સાથે ફ્લાવર્સ અને ઘણા બધા શો હોય છે. હવે આજે તો મારા જ બાળકો મોટા થઈ ગયા છે તો એને બતાવું. ગાઈસ આ લોકો તો અહીંયા બોલ રમવા લાગ્યા. ઓ ભાઈ ઓ આપણે જોવા આવ્યા છીએ, રમવા નથી આવ્યા. દક્ષ ચાલ આજે બોલ રમવા લાગ્યા.
આ જોવા આવ્યા છે કે બોલ રમવા આવ્યા છે? એ માં એ બચાવી દીધા બેનને વાગતે જોરદાર બોલ. ભાગ્યો પેલો ભાગ્યો પ્રદીપ થી બચીને. તો ગાઈઝ આ છે ને સામે પોલીસ બેઠા છે ને એમને સલામ કરે છે અમારા જેનીશભાઈ. એકચ્યુઅલી એમનું ધ્યાન નથી ત્યાં એ બેઠા છો. આ ભાઈ સલામ કરે છે. અને અહીંયા બી કેટલું મસ્ત લોકેશન છે. હા યાર જોરદાર છે. બહુ ફાઇન બહુ ફાઇન. અત્યારે ઓક્સિજન કેટલું મસ્ત આવે છે. ફૂલ છોલ અડવા નહીં તો કેમ અડે છે? તું અડવા નથી તો કેમ અડે છે? તો ગાઈસ આ છે ફ્લાવરનું મસ્ત સોલાર પેનલ અને પેલી પવન ચક્કી છે. કેટલું મસ્ત બનાવ્યું છે યાર. માઇન્ડ બ્લોઈંગ બનાવ્યું છે. અને તમે ખાલી ફૂલ જોવો, પ્લાન્ટ્સ. ઓ માય ગોડ, લુકિંગ નાઇસ. હે લુકિંગ નાઇસ. આ છે જલ શક્તિ અભિયાન. કેટલું જોરદાર બનાવ્યું છે. આ બધા આર્ટિફિશિયલ ફૂલ હશે પ્રતીક કે ઓરિજિનલ? આ બધા આર્ટિફિશિયલ ફૂલ હશે. આ બધા ઓરિજિનલ છે. ઉપાડી જશે ભાઈ. ચાલ ની ફટાફટ. કિડનેપ કરી જશે. કિડનેપ. તો ગાઈસ માઇન્ડ બ્લોઈંગ છે. માઇન્ડ બ્લોઈંગ. એકવાર તો આવા જેવું છે. ખરેખર આવી જજો એકવાર. ગાઈસ હવે રેસ લગાવવામાં આવી રહી છે. કોણ વિનર બને છે આપણે જોઈએ. ચાલો હું સ્ટાર્ટ બોલું ત્યારે 1 2 સ્ટાર્ટ. દક્ષ વિનર. યસ દક્ષ વિનર. ઓ ભાઈ આ તો પ્લેન પર પ્લેન જઈ રહ્યા છે યાર. જો તો ગાઈઝ હવે પુસ્તક મેળો છે. બધા પુસ્તકના સ્ટોલ છે. તો દક્ષ જેનીશને પુસ્તકો થોડા બતાવીએ. બહુ ફાઇન છે બધું. એકવાર તો આવા જેવું છે. માછલી પાણી પીવે ખરી? અંદર ગયો નથી કોઈ દિવસ. ત્યાં લખ્યું છે જો માછલી પાણી પીવે ખરી. પાછું પ્રશ્નાર્થ ચિહ્ન છે. માછલી પાણી પીવે ખરી. આપણે ખોટું શું કામ બોલીએ છીએ? બોલતા જ નથી. આપણને તો ભાઈ પુસ્તકમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી ને. આપણને વાંચવું ગમતું જ નથી. માથું ચડે હું વાંચવા બેસું ને એટલે આપણને પુસ્તકમાં ઇન્ટરેસ્ટ નથી. આપણે રોઝમાં ઇન્ટરેસ્ટ લઈ લીધો. જોઈ લીધા રોઝ પ્લાન્ટ્સ. હવે ઇન્ટરેસ્ટેડ આ ભાઈ અમારા છે જેનું આમાં આપણે જે વ્યક્તિ મરી જાય ને એ વ્યક્તિ ક્યાં કરે, શું કરે, એમની આત્મા ક્યાં જાય બધું આમાં આવે આ ગરુડ પુરાણમાં. હા આ ગરુડ પુરાણમાં બધું ટોટલી આવે આત્મા વિશે. તું પૂછતો હતો ને કે મરી ગયા પછી શું થાય શું નહીં, બધું આ બુક્સમાં આવે. તો ગાઈસ ગરુડ મહાપુરાણ મળી ગઈ છે. આમાં આપણી બધી મરી ગયા પછીની શું થાય આપણી આત્મા જોડે શું નહીં બધું જ છે આમાં. જેનું જોવું છે તારે? મને વાંચવાનો કંટાળો આવે છે. હું ના વાંચું ભાઈ. તું તાર જાતે વાંચે તો લઈ લઈએ. બોલ આપણી પાસે મહાભારત. આપણા ઘરમાં તમે બે ભાઈ કરો છો તો લેવાની શું જરૂર? હે મહાભારત તમે બે ભાઈઓની ઓછી છે? પ્રતિક જેનીશને મહાભારત લેવી છે. મેં કે તમે બે ભાઈ જ ઓછી કરો છો ઘરમાં મહાભારત. હે દક્ષુ 360 માં મળે. પ્રતિક આ ગરુડ પુરાણ લેવી છે મારે. 360 જોરદાર બુક છે યાર. એકવાર વાંચવા જેવી જ ખરેખર. હા ખરેખર વાંચવા જેવી છે. આ છોકરાઓને બી સમજાવવા જેવું છે. ત્રણે બાપ દીકરો લાગી ગયા છે બુક જોવા માટે. અને મને તો ખબર નહીં વાંચવું બિલકુલ ગમતું નથી એટલે આપણે બુકની સામું જોવાનું થતું નથી. છોકરાઓની એટલી મસ્ત મસ્ત વાર્તાઓની બુકો છે ને માય ગોડ બહુ ફાઇન છે. અમારા પ્રતિકે ઉપાડી છે 4-5 જો એમના હાથમાં છે. હવે છોકરાઓને રોજ રાત્રે વાર્તા કરશે. પ્રતિક રોજ કરે જ છે પણ હવે આમાંથી જોઈને કરશે. તો ગાઈઝ અમારા દક્ષુભાઈએ મસ્ત બુકો લઈ લીધી છે 3. ખબર નહીં હવે વાંચશે કે નહીં પણ લઈ તો લીધી છે. તો ગાઈઝ અમારા જેનીશભાઈ બુકો ચેક કરીને થાકી ગયા છે તો થોડો વિશ્રામ લીધો છે ભાઈ. ઓ ભાઈ ચાલો હવે વિશ્રામ પૂર્ણ કરો. આપણે આગળ વધીએ. ચાલો આગળ વધો. વિશ્રામ પૂર્ણ. જેનીશભાઈ તરસ્યા થઈ ગયા એટલે ભાઈ પાણી પીવા ઉભા રહ્યા. બોલો બિચારા એટલી બુકો ચેક કરી એમાંથી 3 બુક લીધી ભાઈ. કેમ? ઓય ઢોરવા નથી. અરે રે પાણી પીવાનું છે. વિચારવું પડે. અચ્છા ગુડ બોય.
તો ગાઈસ અમારા જેનિશભાઈના ચંપલ અહીંયા પડ્યા છે અને ભાઈ પેલી સાઈડ છે. તો તમે જોવો એ ફક્ત કેવી રીતે આ બાજુ આવે છે. જો શું કરે છે આજો. કેટલો હહુતરો. અલે દક્ષ રહેવા દે તું ફસાઈ જઈશ. તું જાડીઓ છે, તું ફસાઈ જઈશ. पहले जल्दी ચાલ. કિડનેપ થઈ જાય. इसको કિડનેપ કરી જશે જલ્દી ફટાફટ. દક્ષુ જાડો અને મમ્મા જાડી. અમે બંને જાડિયા અને જેનુ અને પ્રતિક પાતળા અને મમ્મા અને દક્ષુ જાડા. તારી પાસે છે બેટા. તો ઓલરેડી જ આપણી પાસે છે અને આ એકદમ પેલું એ છે, બહુ આછું છે. તારી પાસે છે એકદમ ડાર્ક. આવડે છે કક્કો? ગુજરાતી મૂળાક્ષર આવડે છે ભાઈ તમને? શું ટમેટું શું છે? ઠળિયો કરીને પછી દિવાલ પર લગાવી દેવાનું. લેમિનેશન નથી. લેમિનેટેડ છે. અમારા દક્ષુભાઈને ઇંગ્લિશ આવડે છે. અમારા દક્ષુભાઈને ઇંગ્લિશ તો જોરદાર આવડે છે. દક્ષુ વિડીયો તો ચાલુ કરવાનો ને. તું આટલું સરસ ઇંગ્લિશ બોલે છે તો મને કેટલું પ્રાઉડ થાય. મને નથી આવડતું તો પપ્પા અને દક્ષુ જેનું મૂકું જ ને. જે માતાને ઇંગ્લિશ ના આવડે ને એના બાળકોને ઇંગ્લિશ આવડે ને બહુ પ્રાઉડ થાય. પપ્પા તો છે જ ઇંગ્લિશના ટીચર. તમે બંને ઇંગ્લિશ શીખી જાઓ એટલે આપણે તો બીજું શું જોઈએ. તો ગાઈઝ અમારા જેનિશભાઈએ બીજી 4 બુકનો ખર્ચો કરાવ્યો. ત્યાંથી 4 લીધી ને બીજી 4 વાર્તાનો બુકનો ખર્ચો કરાવ્યો. હું નહીં કરું. તમારે કરવી પડશે વાર્તા. હા હું નહીં કરું. માથું દુખે મારું તો વાંચું ને તો. તો ભાઈએ 4 બુક લઈ લીધી છે. છોકરા રે વાર્તા આવી ભાઈ એક જ સરખી લીધી પ્રતિક? અચ્છા પાર્ટ્સ 1 2 3 4 છે. ઓકે તો ગાઈઝ હવે ફોટો ફ્રેમ મૂકી છે તો બધા જોડે એક ફોટો પડાવી લીધા. આ સંધવી જોડે પડાવે. બહુ મસ્ત માણસ છે. સુરતમાં જે પોલીસનું કામ કરે છે ને માઇન્ડ બ્લોઈંગ કામ કરે છે. જે વરઘોડા કાઢે છે ને ગુનેગારોના એ બહુ મસ્ત યાર. સેલ્યુટ ભાઈ તને સેલ્યુટ. આવું પોલીસ જોડે કામ કરાવતા રહેજો. તો ગાઈસ અમારા જેનિશભાઈના પગ દુખી ગયા ચાલીને. એક ખાલી કલાક ચાલ્યો છે. વિશાલા જમવા ના વિશાલા ઢોસામાં નહીં જવું. ઢોસા ખાવા પેટમાં દુખે. ઢોસા ખાવાથી કેન્સર થાય. કોણે કીધું ઢોસા ખાવાથી કેન્સર થાય? સોશિયલ મીડિયા પર આવે. ઓ તંબુરો હે પ્રતિક? વિશાલામાં જવાનું છે. ઓ લ્યો. તો ગાઈઝ અમારા જેનિશભાઈ ચંપલ મૂકીને જતા રહ્યા છે. એને ખબર જ નથી મેં ચંપલ પહેર્યા કે નહીં. ઓ ભૂત. ઓ ભાઈ ચંપલ નહીં પહેરવાના. તો ગાઈઝ ફાઇનલી એક્ઝિટ થઈ ગયા છીએ અને અમારા જેનિશભાઈ બહુ થાકી ગયા છે બિચારા. મારા દક્ષુનો દીકરો થાકી ગયો બિચારો. એટલે મેં એનો પપ્પો. તું એનો પપ્પો? જેનો દક્ષુ તારો પપ્પો? હા મોટા ભાઈ બાપ સમાન જ હોય. મોટો ભાઈ છે ને બાપ સમાન જ હોય. સમજ્યો? તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે પુસ્તક મેળામાંથી. બહુ ફાઇન હતું. અંદર બહુ મજા આવી. અને બોલો શું કહો છો? દિમાગ દેખ કે વાત કર. એ કહે છે કે હાઈટ દેખ કે એ બોલ્યો કે હાઈટ દેખ કે વાત કરવાની કે દિમાગ દેખ કે વાત. હાલ ચલો ફરી વાર ચાલો ફરી. હાઈટ દેખ કે વાત કર. હાઈટ દેખ દિમાગ દેખ કે વાત કર. દિમાગ દેખ કે વાત કર. લડાઈ થઈ ગઈ છે. દિમાગ દેખ કે વાત કર. क्या कर क्या रही हो आप लोग? તો ગાઈસ અમે આવી ગયા છીએ વિશાલામાં ડિનર કરવા માટે અને ઓર્ડર આપ્યો છે. હવે જમવાનું આવે એટલે જમી લઈએ. પણ જમતા પહેલા મને એક બેડ ન્યૂઝ મળ્યા. મારા સગા ફોય અત્યારે ગુજરી ગયા તો મમ્મીનો ફોન આવ્યો. બહુ દુઃખ લાગ્યું. મારા એક છેલ્લા ફોય હતા એ પણ ગુજરી ગયા તો બહુ દુઃખ લાગ્યું યાર. કેમ કે મારા પપ્પાની નિશાની એક જ ફોય હતા. સેમ કોપી ટુ કોપી મારા પપ્પા જેવા જ દેખાતા હતા. ફોય હતા 3 ફોય ગુજરી ગયા. મોટા પપ્પા હતા એ પણ ગુજરી ગયા. મારા પપ્પા હતા એ પણ ગુજરી ગયા. કોઈ જોયું નહીં. કઈ નહીં. બોલો બેટા. બસ મમ્મી મારી મમ્મી તો 100 વર્ષની થવાની. પ્રતિક હાથ ધોઈ આવ્યો છે. હાથ બગાડશે. હા જો નીચે શું કરે. જો માટી રમે. એ મને કહીને ગયો. મને પિંકી પ્રોમિસ આપી કે તમે મને ખવડાવશો પહેલા પછી નીચે ગયો. હા જેનું વેરી સ્માર્ટ. પહેલા પિંકી પ્રોમિસ આપી કે તમે મને ખવડાવશો પછી નીચે ગયો તું. જો ગાઈસ કેવું રમે છે નીચે.
ટેબલની નીચે રમે છે, ટેબલની નીચે ભાઈ. ગાઈસ મસ્ત પનીરનું શાક આવ્યું છે. બીજું શું મંગાવ્યું? પનીરનું શાક ને બીજું પનીરનું શાક અને દાલ ફ્રાય જીરા રાઈસ. અને મારી માટે તો મેં મસ્ત કડક ભાખરી મંગાવી છે. પ્રતિકે એમની માટે રોટલા. અરે જેનિસ માટે રોટલી નહીં મંગાવી? ગાઈને જેનું તાર માટે લોકલી રોકી આપો. લોકી આપો માં ચોનું ને પનીરનું શાક આપો, લોકી આપો. મારી ભાગ ના એ જાતે હાથ ધોઈએ, તને જાતે ખાવાની મજા આવશે. જેનું બહુ મજા. પિંકી પ્રોમિસ આપી હતી. ઓ બાપ રે બાપ. હાર ઊભો થઈ જાય. ચાલ પિંકી પ્રોમિસ. ચાલ ખવડાવું. ચાલ ખવડાવું. નહીં તોડી પિંકી પ્રોમિસ. ચાલ ઊભો થા ખવડાવું. છાશ બી આવી ગઈ છે ગાઈસ. દાલ ફ્રાય જીરા રાઈસ ખાય છે જેનુભાઈ. તમારે ખાવાના દાલ ફ્રાય જીરા રાઈસ? નહીં ખાવાના? ફિનિશ તો ગાઈસ મસ્ત ડિનર કર્યું અને હવે અમે ઝૂલા ખાવા આવી ગયા. હું ને દક્ષ મસ્ત ચચુકા ખાવા. આંબલિયા ચચુકા નહીં, આંબલિયા મસ્ત ખાઉં છું. અને હું ને દક્ષ ઝૂલા ખાઈએ છીએ. અને અમારા જેનિસભાઈ છે ને પેલી બાજુમાં સ્લાઇડિંગ કરે છે. રમવાનો મસ્ત પ્લે એરિયો છે. ત્યાં આગળ બધા ગેજેટ છે, તો ત્યાં આગળ રમે છે. અને હું ને દક્ષ સ્વિમ થી જુએ છે. એમ